સુરત શહેરના કતારગામ ઝોનમાં કરોડોની કિંમતમાં બનેલું સ્કેટિંગ રિંગ હાલ ખંડેર હાલતમાં છે। કોરોનાના કારણે બંધ થયેલું સ્કેટિંગ રિંગ ફરીથી ચાલુ ન થતા હાલ અસામાજિક તત્વો અને ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે। એક સમય હતો જ્યારે અહીં રાજ્ય કક્ષાની અને નેશનલ સ્તરની સ્કેટિંગ ઇવેન્ટ્સ યોજાતી હતી। યુવા ખેલાડીઓની ટૂરિંગ સ્કેટ્સ ગુંજતી અને આશા સાથે ભવિષ્ય ઘડતા યુવાન ખેલાડીઓ જોવા મળતા હતા, પરંતુ આજે સ્થિતિ ઉલટાઈ ગઈ છે। ભૂતકાળમાં રમતા બાળકોના અવાજે ગુંજતા મેદાનમાં હવે ખંડેર જેવી દશા છે। અવ્યવસ્થાના કારણે અસામાજિક તત્વો અહીં અડ્ડા જમાવી રહ્યા છે, જે સુરક્ષાને લઈને પણ એક મોટો પ્રશ્ન છે। આ ઉપરાંત અનેક જગ્યાએ દારૂની બોટલ પણ જોવા મળી રહી છે। સ્થાનિક રહેવાસી જસ્મીન મર્ચન્ટ કહે છે, વર્ષ 2005માં સુમુલ ડેરી રોડ પછાડી બનેલું આ સ્કેટિંગ રિંગ એક સમયે ઉર્જા અને ઉત્સાહનું કેન્દ્ર હતું। બાળકો અહીં ઉમંગભેર રમતા અને પ્રતિભા દેખાડતા હતા, પરંતુ હવે ગંદકી અને જંગલી ઘાસે આ જગ્યાને અવાવરૂ જગ્યા બનાવી દીધી છે। બાળકો અહીં આવ્યા પછી નિરાશ થઈને પાછા જાય છે। તંત્રના ધ્યાનની અછતને કારણે આ જગ્યાએ અસામાજિક તત્વો પણ સક્રિય થઈ ગયા છે। પ્રજાના ટેક્સમાંથી કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનેલું આ સ્કેટિંગ રિંગ આજે તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખંડેર બની ગયું છે। જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો આ રિંગ ફરીથી જીવંત બની શકે છે અને યુવા ખેલાડીઓ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી શકે છે। સ્થાનિકો અને રમતવીરોની અપેક્ષા છે કે તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં લેશે અને સ્કેટિંગ રિંગને ફરી પાછું સાજું કરશે। આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 2005ની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે। અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે, બાળકો અહીંયા આવીને રમ્યા છે। નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે। હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડી છે। ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે। ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે। આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી। એ જાળવણી ફરીથી થવી જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે। અસામાજિક તત્વોનો અડ્ડો છે, ખાસ દારૂની બોટલો અહીંયા જોવા મળી છે, શું કહેશો? અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે, હવે આ આવારું જગ્યા જે બની છે તે કોના કારણે બની છે? આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે। તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય।